હે ગાઈઝ, રાધે રાધે. સો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. તો આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. સો ગાઈઝ, આઈ એમ વેરી વેરી સોરી બિકોઝ હું અત્યારે છે ને ઇવનિંગ પર વ્લોગની શરૂઆત કરું બિકોઝ સવારના ટાઈમે હું બિલકુલ ફ્રી નથી અને ઘરે મહેમાનના લોકો બધા આવતા હતા. ટૂંકમાં તો સવારથી બહુ બધા મહેમાન આવ્યા એટલે પછી સવારના ટાઈમે તો હું ફ્રી હતી નહીં. સો મેં કીધું હું અત્યારે ભલે ને તો સાંજના ટાઈમે વ્લોગની શરૂઆત કરી દઉં બિકોઝ આપણે સ્કીપ કરવું છે નહીં. રોજના સવારે 9 વાગે આપણો વ્લોગ આવી જાય જોવાનું ભૂલતા નહીં. સમજાઈ ગયું ગાઈઝ? સો આજે એને સૌથી મસ્ત હું અને ધવલ અમારા બંને વચ્ચે છે ને મેચ છે. આપણે એમ તો બહુ મોટા મેચના ચેમ્પિયન છે. કા ધવલ? હા એમ તો પછી એને ગાઈસ તો તમે જોજો તો તમને ખબર પડશે બિકોઝ વિજેતા તો હું જ થવાની છે ને. કા ધવલ? હા એમ સૌ જોજો કે ગાઈસ છે ને દુકાનેથી ઘરે આવી ગયા છે. ના ના સો ગાઈસ અત્યારે ધવલ ફોનમાં જ હોય છે. કાઢાલ બંધ કરો ધવલ તમે શું કહેવા માંગો? કયો ને. કાંઈ હું કેટલું કહું તો તમે મને કાંઈ નથી કહેવા માંગતા? કા કાંઈ નહીં. ધોલાદ મેં તમારા માટે જમવાનું શું બનાવ્યું હશે કવાલો? કઈ ખબર નથી, મારું માથું દુખે. રિયલી? તમારું માથું દુખે? દબાવી દઉં? ધોલ માથું દબાવીને સેવા કરીએ ગાઈસ થોડીક વાર બ્લોગ પૂરતું. એવું નથી ધોલ, હું તમને રિયલમાં દબાવતી હોય ને માથું એ ધોલ આમ ભગવાનનો ખોફ કવે ફાંકા મારોમાં. હું તમારી સેવા નથી કરતી. રિયલી કહું? ખાવ મારા કસમ એમ આમ નેણ નહીં મારા હા પાડો ખાલી. ટેલ મી. જવાબ આપો તમે નથી સારા લાગતો આ લુકમાં, આ પોઝમાં. પોઝ ચેન્જ આપો ને, આન્સર આપો ને ધવલ. માથું દુખે પણ હું તમારી સેવા કરું કે નથી કરતી? હા. ના કેવા ખાતર નહીં, રિયલમાં કહું. માથું દુખે તો પરેશાન ન કરે. હાલો દબાવું. કેમ ધવલ માથું કેમ દબાવવાનું હોય? હા ધવલ તો રેવા દે, એટલું ઘણું તમે રડાય નહીં ધવલ. જો નાકમાં નાનું આંસુ આવી ગયું ગાય છે. છારા રહી જાવ ધવલ. આપણે છત ધવલ, હું તમારી છત જ છે. માથું દુખતું હોય ને તો ધવલ તો મેચ આપણી રમા હે ને તો ભલે. એ તો બાકી હું તમને ધોળાદીના તારા દેખાડી દઉં. માથું ભલે ને દુખતું હોય. કા ધવલ? કા એમ અહીંયા દુખે ધવલ? અહીંયા દુખે. હાલો ગાઈસ આપણા વ્લોગને સ્ટોપ કરીએ, આપણે ધવલનો સેવા કરીએ. ઓકે ગાઈસ? સો ગાઈસ મેં છે ને મીશોમાંથી અમુક પાર્સલ મંગાવ્યા હતા. એક ડ્રેસ છે, એક કુર્તી છે ને એક કડું છે આમ ટૂંકમાં. તો હું અત્યારે સાથે એટલા માટે નથી ભૂલતી બિકોઝ ધવલને માથું દુખે છે એટલે હું એકદમ ચૂપચાપ વિડીયો બનાવું છું. મેં કીધું પાછળથી વોઇસ એડ કરી દઈશ. તો તમે આ જે કડું છે બહુ સરસ આવ્યું છે, પણ મને શું કે મારો હાથ નાનો છે તો એ મને ઘણો લૂઝ થાય છે. તો એમ આવ્યું સરસ છે પણ લૂઝ થાય એટલે હું એને રિટર્ન કરાવીશ. અને બાકી આ સેકન્ડ છે એ એકદમ શોર્ટ કુર્તી છે તો એમ મને પર્સનલી બહુ ગમી. તમે જોઈ શકો એમ બહુ ફાઇન છે અને કલર મને આ કલર બહુ ગમે છે. તો પછી મેં આ કલર વધારે પસંદ કરીને મેં કીધું આપણે આ રાખીએ, ડન કરીએ. એટલે તમે જો હું તમને એવું હશે તમને લિંક જોતી હોય તો મને કમેન્ટ કરજો તો હું તમને લિંક શેર કરી દઈશ. અને બસ આ કુર્તી એક આપણું ફાઇનલ છે. આ બહુ સરસ છે. અને બાકી હું ડ્રેસ ને એવું મને અહીંયા ઘણું બધું પહેરવાનું થાય રનિંગમાં તો મેં કીધું એના કારણે થઈને હું આમ મીશોમાંથી અમુક લાગે કે ભાઈ ખોટા સીવડાવવાની એટલે હું આમાંથી ઓર્ડર કરી દઉં. અને આ જો સારી બહુ મસ્ત પેર છે. આ પણ 400ની અંદર જ છે. તો આ પણ હું તમને આમની પણ લિંક સેન્ડ કરી દઈશ બિકોઝ દુપટ્ટા સાથે 400ની અંદર એટલે બહુ સસ્તું કહેવાય એમ. સો ગાઈઝ તમને જે લિંક જોતી હોય મને ડીએમ કરજો. બધા બહુ સરસ આવ્યા છે. રમાઈ ગયું ને તો એમાં માથું દુખે? તમને તાવ આવી ગયો, માથું નથી પ્રોબ્લેમ?
આડી જો અડધી કલાકમાં કમ્પ્લીટ ને આડી $2 લેવાય જાય ને એટલે ક્યાં જોવે પ્રોગ્રામ કંઈ સમજાય નહીં. હું લેવા જાય $2 આપણે ક્રિકેટ રમવાનું છે એટલે તો એ તમને ક્રિકેટ રમવું નથી રમવું ધવલ કેન્સલ રાખી મને ખબર છે તમને કસમથી ધવલ તમને તાવ છે હું મસ્તી નથી કરતી તમે કેમ મને ઇગ્નોર કરો પાણી લઈ લે. પાણી જો તમને ન્યા જઈ ક્યાંક હા છે. મને તો બોલી લાવી દે તાવ હા મને રહેશે જ નહીં. પણ તો તમને માથું કોઈ દિવસ ના દુખે તો તમે દવા પીવું ને મને એમ પછી ધવલ મને વિશ્વાસ નથી આવતો ને તમને લાગે એમ મને ખુદને મેં એમ જોયું તો તમારું શરીર કેટલું ગરમ છે ખબર તમને ક્યાં કોઈ દિવસ માથું ક્યાં દુખતું તું માણસ નથી. નહીં હવે એક કામ કર તું જમી લે. નહીં હું નથી જમવાની એટલે હું જમીશ તો ખરી પછી જમીશ એમ. ફોન મૂક. જા જમ્યા એમ કહું. તમે અહીંયા ખાલી હેઠે મારી બાજુમાં બેસજો મારું માથું દુખે ઘડીક એમને હોવા દેવો. એમ મને તમારી પર દયા પણ આવી જાય પહેલા પણ મને એમ થાય કે તમે ભેગા હોય ને ધવલ તો આપણે વાતો કરતા કરતા જમી લઈએ. તું જા જમી લે. તારક મહેતા જોતી જોતી તો મારામાં નેટ જ નથી ને છે. પૂરું થઈ ગયું હોય MB છે જા. 90% થોડુંક જ રહ્યું તમે વાપરતા ન તમારો ફોન મારે એક આખો બ્લોગ અપલોડ પછી નહીં થઈ ધવલ થઈ જા જા. પછી મને કાયમ કેટલું આપણે વાઈફાઈ ના ખાવી લઈએ તો અટણ મેં શું કીધું જમી આવવાનું ભલે ટાટા ટાટા રાધે રાધે. સો ગાઈઝ હવે હું જમવા માટે આવી છું જમી લઉં મારી ફેવરેટ છે પાલકની ભાજી મને બહુ ભાવે તો હાલો જમવા.